નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 જોવાના છીએ. સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. શું કહે છે? પહેલો, ત્રિકોણ PQRની બધી બાજુઓ અને બધા ખૂણાઓ લખો. તો પહેલાં PQR દોરી દઈએ. ત્રિકોણ છે તો અહીં P આપી દઉં, અહીં Q આપી દઉં અને અહીં R આપી દઉં. પહેલા નંબરનો દાખલો છે તો 1 કરી નાખીએ. હવે બધી બાજુઓ તો 3 બાજુઓ છે, આપણને ખ્યાલ છે. કઈ કઈ? તો PQ, રેખાખંડ PQ, પછી QR અને RP અથવા PR, ગમે તે લખાય, બરાબર. રેખાખંડમાં આગળ પાછળ લખવા તો કોઈ ફરક પડતો નથી. ચલો ખૂણાઓ. ખૂણાઓ પણ કેટલા છે? 3. PQR. તો ખૂણો P, ખૂણો Q, ખૂણો R. આ રીતે તમારે જવાબ લખવાનો છે, બરાબર. પીને વિદ્યાર્થી મિત્રો આ રીતે લખાય અને RPQ અથવા QPR એ પણ રીતે લખાય. બંને સાચા છે. ચલો બીજો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે જવાબ આપીશું. 1. ત્રિકોણ XYZ માટે YZની સામેની બાજુનો ખૂણો કયો છે? વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ જોઈને લખી દઈએ તો કોઈ મતલબ નહીં. આપણે પહેલાં ત્રિકોણ દોરવું પડે અને પછી જ લખો તો જ સાચો જવાબ આપણને મળે. ત્રિકોણ કયો છે? XYZ. ભલે થોડું મોડું થતું પણ ખરેખર સમજવાની મજા આવશે. ત્રિકોણ XYZ તો દોરાઈ ગયો. YZ તો YZ એટલે આયરી બાજુ. YZ બાજુની સામેનો ખૂણો તો ખૂણો કયો છે? તો આનો સામેનો ખૂણો કયો છે? X છે. તો બરાબર, તો જવાબ શું આવશે? ખૂણો X. બરાબર. ચલો બીજો. ત્રિકોણ RMP. તો પેલા ત્રિકોણ દોરી દઈએ. RMP. ઓકે. RMP માટે રેખાખંડ RM તો RM એટલે આયરી આવશે. RM બાજુની સામેનો ખૂણો તો આનો સામેનો ખૂણો કયો છે? P છે. તો અહીં શું આવશે? બીજામાં P આવશે. ડન. ચલો આગળ. ત્રિકોણ DEF તો અહીં DEF દોરી દઈએ. ચલો DEF. ત્રિકોણ DEF માટે DE અને EF બાજુઓ વડે બનતો ખૂણો કયો છે? તો DE એટલે આયરી બાજુ અને EF એટલે આ બાજુ. તો આખો આ ખૂણો થયો. તો કયો થયો? DEF. કયો ખૂણો થયો વિદ્યાર્થી મિત્રો? DEF. એ પણ લખાય અને બંનેનો કોમન ખૂણો કયો છે? E. એટલે આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખીએ ખૂણો E. બંને જવાબ સાચા છે. ઓકે. ચલો આગળ. પછી ત્રિકોણ FOX તો અહીં દોરી દઉં હું. ત્રિકોણ દોરો તો જ ખ્યાલ આવશે, બાકી કંઈ ખ્યાલ આવશે નહીં. FOX માટે FX અને OX તો FX અને OX એટલે આ બે બાજુઓ છે. બાજુઓ વડે બનતો ખૂણો કયો? તો FXO. એટલે બંનેમાં કોમન કયો છે વિદ્યાર્થી મિત્રો? આમાં પણ કયો છે? તમે જુઓ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠામાં તો કયો જવાબ આવશે? તો અહીં જુઓ શું કહે છે? બંને અહીં ચોથો છે ને? બરાબર, સોરી, અહીં 6 મારા અહીં 4 છે. તો અહીં પણ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ તો અહીં X છે કોમન, તો લખી દઈએ ખૂણો X. બરાબર. ચલો હવે આગળ જોઈએ. ત્રિકોણ ABC માં BC નું મધ્ય બિંદુ M છે. ચલો હું દોરું. ત્રિકોણ ABC. ડન. માં રેખાખંડ BC નું મધ્ય બિંદુ M છે તો આપણે અહીં M કરી દઈએ. તો AM ને શું કહેવાય? આ AM છે સીધું. મધ્ય બિંદુ એટલે આપણે શીખી ગયા. મેં તમને આગળના વિડીયોમાં શીખવાડી દીધું કે આ વિડીયો જોવો જરૂરી છે. ડાયરેક્ટ જો તમે આ સ્વાધ્યાય લીધો હોત તો તમને ના આવડત. હવે મધ્ય બિંદુ એટલે આને મધ્યગા કહેવાય. શું કહેવાય? મધ્યગા. તો પાંચમામાં શું જવાબ આવશે? મધ્યગા. એટલે મેં કહેતું હતું જરૂરી છે. બરાબર. ચલો આગળ. ત્રિકોણ DRE માં DE બાજુ ઉપર RN લંબ દોરેલ છે તો RN ને શું કહેવાય? તો ચલો ત્રિકોણ દોરી દઈએ પહેલા. કયો છે? DRE. ડન. હવે DE બાજુ ઉપર તો DE કયો છે? DE એટલે આ બાજુ ઉપર. RN તો અહીં લંબ દોરેલો છે. જો RN લંબ છે તો એ લંબ આ દોર્યો. તો લંબ હોય એટલે આવું કરવું પડે. RN તો લંબ હોય એને વેધ કહેવાય. તો અહીં છઠ્ઠામાં શું આવશે?
વેધ. એ પણ આગળ આપણે જોઈ ગયા છીએ. ચલો 7મો. ત્રિકોણ PQRમાં PM મધ્યગા છે. ચલો PQR દોરી દઈએ તો PQR PM તો મધ્યગા એટલે વચમાં આવશે તો PM મધ્યગા છે. તો M એ ત્રિકોણ PQRની કઈ બાજુનું મધ્યબિંદુ છે? ત્રિકોણ PQR ની કઈ બાજુનું મધ્યબિંદુ? કઈ બાજુ છે? QR. તો બાજુ કઈ છે? QR. તો અહીં લખી દઈએ QR. ઓકે. પછી ત્રિકોણ ABCમાં CK વેધ છે. તો અહીં ત્રિકોણ ABC દોરીએ. ચલો આકૃતિ ના દોરો તો કંઈ ખ્યાલ ના આવે. પરીક્ષામાં આવું પૂછાશે. ત્રિકોણ ABCમાં CK તો અહીં લીટી દોરીએ આપણે CK અને આ વેધ હોય એટલે 90 અંશે હોય. બરાબર દોર્યું. ત્રિકોણ ABCમાં CK વેધ છે તો ખૂણા AKCનું માપ કેટલું? તો AKC આવો સિમ્બોલ હોય એટલે 90 અંશ હોય, કાટખૂણો હોય તો અહીં કેટલા આવશે? 8માં 90 અંશ. ચલો કયા ત્રિકોણ માટે ત્રણેય બાજુ પરના વેધ અને મધ્યગા એક જ હોય? તો સમબાજુ ત્રિકોણ. આગળ આવી ગયું છે. બરાબર. તમે જો ધ્યાનથી જોયું હોય તો સમબાજુ ત્રિકોણમાં મેં આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું. સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા અને તેનો વેધ હોય છે. તો અહીં શું આવશે? સમબાજુ. ઓકે. ચલો ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ બનતા બહિષ્કોણ સરખા માપના હોય છે. તો ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ બનતા બહિષ્કોણ સરખા માપના ના હોય. બરાબર. આ પણ તમને બહિષ્કોણ એટલે શું? તો ત્રિકોણના દરેક શિરોબિંદુ, સપોઝ કે આ ત્રિકોણ છે, બારો અહીં બતાવો. બરાબર. આ બહિષ્કોણ છે તો આ બંને બહિષ્કોણો એટલે આ બહિષ્કોણ અને આખો બહિષ્કોણ બંને સરખા હોય તો એ પોસિબલ નથી, એટલે ના કર્યું છે. ઓકે. ચલો આપણે આગળ જોઈએ. હવે ત્રીજું છે નીચેની આકૃતિમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો. હવે આ બહિષ્કોણ કહેવાય. તો બહિષ્કોણો આ બંનેના અંતઃસમ્મુખના સરવાળા જેટલું હોય. જો અહીં લખેલું છે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના બે અંતઃસમ્મુખ કોણોના માપના સરવાળા જેટલું હોય છે. એટલે મેં તમને આગળનો વિડીયો જોવાનું કહ્યું હતું. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 40 અને 60 એટલે 100 અંશ થાય. તો અહીં એક્સ બરાબર કેટલો આવશે? 100 અંશ આવશે. ચલો બીજો જોઈએ. અહીં તમે જુઓ તો આ બંનેના સરવાળા એટલે 70 અને 55 એટલે 7 ને 5 7 ને 5 7 ને 5 12 એટલે 120 અને 5 125 આવે. તો એક્સ બરાબર 125 અંશ આવશે. ડન. અહીં તમે જુઓ તો 60 અને 45 60 ને 40 100 એટલે 105. તો અહીં બરાબર એક્સ બરાબર 105 અંશ આવશે. અહીં 65 અને 45 60 ને 40 100 એટલે બીજા 10 ઉમેરો 5 એટલે 100 અંશ આવશે. તો એક્સ બરાબર 100 અંશ. અહીં જુઓ તો અહીં તમે જુઓ તો 50 અને 40 તો એક્સ બરાબર 50 ને 40 90 અંશ આવશે. ડન. અહીં જુઓ તો 65 અને 35 તો કેટલા આવશે? એ તમે જોશો છઠ્ઠા દાખલામાં તો એ પણ 65 અને 35 એટલે 60 ને 30 90 એટલે 100 અંશ આવે. તો એક્સ બરાબર 100 અંશ આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. ઉભા રહો, આગળનું પેજ લેવું પડશે. ચલો આ જવાબો. હવે દાખલા નંબર 4. નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણાનું માપ શોધો. હવે અહીં શું કર્યું છે? ઉલટું કર્યું છે. બહિષ્કોણ આપેલો છે તો આ બંનેનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય એટલે 105માંથી 40 બાદ કરવાના થાય. તો 105માંથી 40 બાદ કરીએ તો અહીં કેટલો આવશે? 65 અંશ. આ બંનેનો સરવાળો કરો 65 અને 40 એટલે આટલું થઈ જાય. અહીં તમે જુઓ તો 110 છે. 110માંથી 65 બાદ કરશો વિદ્યાર્થી મિત્રો એટલે 45 અંશ આવશે. બરાબર છે. ચલો ત્રીજામાં જોઈએ. ત્રીજામાં 80 છે તો 80 90 એટલે 40 અંશ આવશે ત્રીજામાં. એકદમ ઇઝી છે. અહીં તમે 60 છે તો આ 60 અંશ આવશે કારણ કે આ બંનેનો સરવાળો બહિષ્કોણ જેટલો હોય. અહીં જુઓ અહીં 30 આપ્યો છે પાંચમામાં તો આ કેટલો લેવો પડે? એક્સ 55 અંશ લેવો પડે. અહીં તમે જુઓ તો 75 આપ્યું છે તો 30 છે તો આ કેટલો લેવો પડે? 45 અંશ લેવો પડે. વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો.